નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે। રાજ્યમાં સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે ફીનો, અને એવામાં લોકડાઉન અને કોરોનાની સ્થિતિ વચ્ચે ઓનલાઈન અભ્યાસ કરવામાં આવી રહ્યો હોય, જેમાં ઘણી બધી શાળાઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતો હોય ત્યારે ફી માંગવામાં આવી વાલીઓ માટે કે ભાઈ તમે હવે ફી ભરો। ત્યારે વાલીઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી કે ઓનલાઈન અભ્યાસ માટે ફી ભરી શકે અથવા ફી પરવડે તેવું છે નહીં, એમાં સરકાર કોઈ રસ્તો કાઢે। તો આખરે સરકારે સંચાલકો સાથે બેઠકોની પણ કાર્યવાહી કરી, એ બેઠકો નિષ્ફળ નીવડી। તો સરકારે પણ હાઈકોર્ટના દરવાજે ગઈ અને સરકારે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું કે સંચાલકો માનતા નથી, સંચાલકો ફી જે ફોર્મ્યુલા છે 25% ઘટાડાની માનવા તૈયાર નથી। આખરે હાઈકોર્ટે આજે સરકારને એવું જણાવ્યું છે કે તમે પોતે જ એટલા સક્ષમ છો કે નિર્ણય લઈ શકો છો, સ્વતંત્ર નિર્ણય તમે લઈ શકો છો, અને હાઈકોર્ટે કીધું કે હાઈકોર્ટને મધ્યસ્થી બનાવવાની કોઈ જરૂર નથી। આ પ્રકારનું નિવેદન હાઈકોર્ટ તરફથી જ્યારે કરવામાં આવતું હોય, સરકારને કહેવામાં આવ્યું કે ફી ઘટાડવા માટે હાઈકોર્ટનો સરકારને આદેશ છે। તો હવે અસમંજસ દૂર થશે કે કેમ તેની પર ચર્ચા કરી રહ્યા છે। સવાલ તો એ થઈ રહ્યો છે કે ફી મુદ્દે હવે સરકાર શું કરશો, આવો સવાલ વાલી મંડળ તરફથી કરવામાં આવી રહ્યો છે। ત્યારે જોવું રહ્યું કે સંચાલકોની પણ હવે ભૂમિકા શું જોવા મળશે અને સરકાર હવે કયા પ્રકારનો અભ્યાસ કરીને આદેશ આપે છે, કારણ કે સરકારનું નિવેદન છે કે હાઈકોર્ટે જે આજે વાત કરી છે તેની પર અમે અભ્યાસ કરીશું, પણ ખબર નથી પડતી કે કેટલો મોટો આમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં સરકાર અભ્યાસ કરવાની હજી પણ વાત કરી રહી છે। સવાલ તો ત્યાં થાય છે કે સરકાર પણ શું હાઈકોર્ટના દ્વારે જઈને પણ સમય લંબાવવા માટે કે સમયમાં વિલંબ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જાણી જોઈને કે કેમ। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ભાવેશ વ્યાસ કે જેઓ વાલી મંડળ તરફથી જોડાયા છે, દિલીપ ગોયલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડોક્ટર કિરીટ જોશી કે જેઓ કેળવણીકાર છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। સૌથી પહેલા તો ભાવિનભાઈ આપને પૂછવા માંગીશ કે અત્યારે એવું કહેવાય છે કે વાલીઓ માટે સારા સમાચાર એવું કહી રહ્યા છે લોકો, ખરેખર આ સારા સમાચાર છે કે હજી હાઈકોર્ટે ખાલી એવું કીધું છે સરકારને કે તમે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો તો નિર્ણય લઈ લો ને, તમે શા માટે વિલંબ કરી રહ્યા છો? સારા સમાચાર તો ત્યારે જ આવશે કે જ્યારે ફીમાં 50% જેટલો ઘટાડો થશે। હાલ તો 50%? અત્યારે વાલી જે છે એ સંચાલકો, સરકાર અને કોર્ટ વચ્ચે ફૂટબોલની માફક ફંગોળાઈ રહ્યો છે। જી જ્યાં લગીને તટસ્થ નિર્ણય ના આવે અને વાલીઓના હિતમાં નિર્ણય ના આવે ત્યાં લગીને અને એવું માનવું કે આ વાલીઓના હિતમાં છે કે હકમાં છે એ યોગ્ય નથી, કારણ કે હજુ ઘણી લાંબી લડત છે। હજુ સરકાર અભ્યાસ કરશે, સરકાર એમના નિષ્ણાંતોને બોલાવશે, એમની કમિટીઓ બેસાડશે, ક્યારે અને કેટલો તરત આ નિર્ણય લેશે એ સરકાર જ જાણે છે। પણ અમે સરકારને અપીલ કરીએ છીએ કે જ્યારે તમને સત્તા હાઈકોર્ટે આપવામાં આવી છે અને તમને કીધું છે કે તમારી પાસે અસીમ સત્તા છે, તો તે વાલીઓના હિતમાં નિર્ણય લે એવી અમે એમને પ્રાર્થના કરી શકીએ, એનાથી વિશેષ કંઈ। ભાવિનભાઈ, હવે વાલી મંડળ હમણાં જે હાઈકોર્ટે જ કીધું હતું કે સરકારના સંચાલકો કોઈ રસ્તો કાઢે, તો બેઠકો થઈ હતી, કદાચ 2 બેઠક થઈ હતી, બંને નિષ્ફળ સાબિત થઈ છે। તો એમાં વાલી મંડળને કઈ પૂછવામાં આવ્યું હતું કે વાલી મંડળની કોઈ ભૂમિકા હતી આ બેઠકમાં? વાલી મંડળની કોઈ જ ભૂમિકા નથી। વાલી મંડળે સતત પ્રયત્નો કર્યા હતા, પણ વાલી મંડળને એ બેઠકમાં આમંત્રણ કે બોલાવવામાં આવ્યું નહોતું। અમારી એ બાબતે બહુ જ સ્પષ્ટ વાત હતી કે વાલીઓ જે છે એ સ્ટેક હોલ્ડર્સ છે, વાલીઓની વાત સાંભળવી જોઈએ, અને આ જ મુદ્દે અમે એફઆરસી ની જે અત્યારે પ્રક્રિયા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે ત્યાં પણ અમે આ જ મુદ્દો ઉપાડ્યો છે, અને વાલીઓને સ્થાન મળે તે માટે અમે લડી રહ્યા છીએ। ઓકે, હવે વાલી મંડળ તરફથી કેટલા ટકા ફી ઘટાડવાની ફોર્મ્યુલાની વાત કરવામાં આવે, કારણ કે સરકારે તો 25% ફોર્મ્યુલા મૂકી હતી સંચાલકો સામે, પણ સંચાલકો એ સ્વીકારવા તૈયાર જ નથી। તો વાલી મંડળ હવે શું માંગ કરી રહ્યું છે, કયા પ્રકારની રાહત મળવી જોઈએ? અમે તો સરકારને કહીશું કે તમે જે પહેલા સર્ક્યુલર બહાર પાડ્યો હતો એને ફરીથી એક્ટિવ કરી દો, કારણ કે તમે પહેલા કીધું હતું કે કોઈ ફી લેવાની જરૂર નથી, જેની સામે સંચાલક મંડળ હાઈકોર્ટ ગયું હતું, અને અત્યારે હાઈકોર્ટે ફરીથી સરકારને કીધું છે કે તમને સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરીને ફરીથી એ સર્ક્યુલરને એક્ટિવ કરી દે। નહીં, પણ એ તો 2 થી 3 મહિના માટે જ સરકારે એવો આદેશ કર્યો હતો ને કે ફી માંગવી નહીં, કોઈ દબાણ કરવું નહીં, એવી વાત કરી હતી। ના, સર્ક્યુલરની અંદર સ્પષ્ટપણે કીધું હતું કે જ્યાં લગીને કોરોના કાળ છે ચાલુ થયો ત્યારથી કોરોના કાળ પતે નહીં ત્યાં સુધી ફી નહીં લેવી, એટલે એ વસ્તુ એક્ટિવ કરી દે। અમે એમાં સંમત છીએ સરકાર જોડે। તો વાલી મંડળ તરીકે આપ શું માનો છો કે આ સમયમાં અત્યારે શાળા સંચાલકો દ્વારા કે સ્કૂલો દ્વારા જે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ઓનલાઈન, એ બંધ કરી દે કે પછી ચાલુ રાખે? એ વૈકલ્પિક વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા ખરેખર બંધ કરવી ના જોઈએ, અને એની અલગ પીઆઈએલ પણ થયેલી હતી, અને એ પીઆઈએલ માં પણ કીધેલું છે, અને સેન્ટ્રલની પણ ગાઈડલાઇન્સ છે, અને ગાઈડલાઇન્સ પ્રમાણે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવાનું જણાવેલું છે। ભાવિનભાઈ, પણ તમે કહો છો કે વૈકલ્પિક વ્યવસ્થા, તો આપ એવું આશા રાખો છો કે વૈકલ્પિક વ્યવસ્થા વિદ્યાર્થીઓને ન મળવી જોઈએ? એક સવાલ। બીજો સવાલ, તો આપ એને ઇગ્નોર કરશો કે ઘણા લોકો તો ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે ને? ના, અમે ના પાડી જ નથી, અમે વૈકલ્પિક વ્યવસ્થામાં હા જ પાડીએ છીએ। બાળક શિક્ષણથી વિહોણું ના રહેવું જોઈએ, પણ એની સામે એ વૈકલ્પિક વ્યવસ્થાના નામે જો કોઈ બી વાલીઓ પર પ્રેશર થતું હોય, દબાણ થતું હોય, અને ફક્ત ને ફક્ત
પૈસા માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોય તો એવી વ્યવસ્થાની જરૂર નથી અમારે. ઓકે, પણ ભાવિનભાઈ, એનો મતલબ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન એજ્યુકેશન આપ સ્વીકારો છો, તો શાળા સંચાલકોને જે પરવડતું ના હોય તો એ ખર્ચો તો એમને કાઢવો પડશે, તો એના માટે તો ફી ભરવી પડે ને? તો અમે એના માટે ઓલરેડી વાત કરેલી હતી સરકારમાં, અને ઘણી બધી રજૂઆતો કરેલી હતી કે તમે 50% ફી માફી આપો, પણ સરકારે એ વખતે એવો નિર્ણય લીધો કે કોઈ ફી ભરવાની જરૂર નથી, અને વાલીના હિતમાં હતો તો અમે એને સમર્થન આપીએ છીએ. પણ ભાવિનભાઈ, અત્યારે જે બેઠક થઈ એમાં શાળા સંચાલકો એવું નિવેદન કર્યું હતું બેઠકમાં કે અમે જે ગરીબ વિદ્યાર્થી છે એમની પૂરેપૂરી ફી માફી કરવા માટેની પણ તૈયારી બતાવીએ. પણ તમે કેવી રીતે ગરીબનું આંકલન કરશો? મારે શાળા સંચાલક મંડળને પૂછવું છે કે 6 કરોડ લોકોને તમે કેવી રીતે આંકલન કરશો કે આ ગરીબ છે ને આ પૈસાદાર છે? આજે જયારે આરટી એડમિશન ની અંદર 5-5 હજાર ની અંદર આવકના દાખલા મળતા હોય તો એ સિચ્યુએશન ની અંદર તમે કેવી રીતે કરશો કે આ ગરીબ છે ને આ પૈસાદાર છે? પણ એમનો તર્ક આપણે યાદ લાગે છે કે જે પૈસાદાર છે એ લોકો પાસેથી અમે ફી લઈએ, શું વાંધો છે? સરકારને કહી રહ્યા છે. અમે વાલી મંડળ તરીકે બહુ જ વિચારીને અને વાલી મંડળ તરીકે એક જવાબદારી પૂર્વક અમે જે સક્ષમ વાલીઓ છે એને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે અપીલ પણ કરીએ છીએ, તમારા મારફતે પણ કહીએ છીએ કે જો આપના ગજવાને અસર ના થતી હોય તો આપ ફી ભરો. અને શિક્ષકોનું પણ આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે શિક્ષકો પણ આ જ સર્કલમાં આવે છે અને જેના કારણસર એમનું બગડવું ના જોઈએ, કારણ કે શિક્ષકો થકી વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થતું. સંચાલકોને પોસાતું નથી ભાવિનભાઈ, સંચાલકોને પોસાતું નથી, ફી માંગી રહ્યા છે, તો અથવા આપ કહો છો કે આ સ્થિતિમાં સંચાલકોને તો આ કોરોના આવ્યો એ પહેલાથી નથી પોસાતું. સંચાલકોને તો FRCI એ પહેલાથી નથી પોસાતું. સંચાલકોને તો 60-70 હજાર લાખ રૂપિયા ફી લીધી પછી પણ નથી પોસાતું. તો આપે ભરી પણ છે ને વાલી મંડળ તરીકે. એની ભાવિનભાઈ, તો વિદ્યાર્થીઓના વાલીઓ ભરી પણ છે ને, નતું પોસાતું ત્યારે પણ. તો છૂટકો ના હોય તો શું કરે? હાલ અત્યારે છૂટકો નથી. મારી પાસે અત્યારે 500 કમ્પ્લેન્ટ એવી છે કે જેની અંદર એ લોકોને ઓનલાઈન ક્લાસીસ માંથી રિજેક્ટ કરે છે. ઓનલાઈન ક્લાસીસ માંથી રિજેક્ટ કર્યા પછી એમના ઉપર પત્ર મોકલવામાં આવે છે કે તમારી 75% હાજરી નથી થતી એટલે અમે તમને નહીં રાખીએ. આનો મતલબ શું છે? તમારે અત્યારે જે સંચાલકોને પોસાતું નથી, સંચાલકોએ શું કરવું જોઈએ? આપને શું લાગે છે? ફરીથી પૂછો. સંચાલકોએ શું કરવું જોઈએ જેમને નથી પોસાતું? સંચાલકોને મધ્યસ્થી માટેનો રસ્તો આપેલો હતો, હાઈકોર્ટે જ આપેલો હતો. હાઈકોર્ટે બહુ સ્પષ્ટ કીધેલું હતું કે તમે સરકાર જોડે બેસીને મધ્યસ્થી કાઢો, પણ એમને ફક્ત અને ફક્ત પૈસાની લાલચમાં આવીને સરકાર જોડે બેસીને કોઈ સમાધાન કર્યું નહીં. અને હાલ અત્યારે જયારે સરકારની ફેવરની વાત છે તો અમારી તો એક જ રજૂઆત છે સરકારને કે જે તમારો પહેલાનો સર્ક્યુલર હતો એ તમે ફરીથી એક્ટિવ કરી દો. ઓકે, કિરીટભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? જે રીતે ભાવિનભાઈ બહુ તટસ્થ વાત કરી રહ્યા છે કે સંચાલક હોય કે સરકાર હોય, વાલી મંડળ તરીકે એ કહે છે કે વાલીઓ શા માટે ફંગોળાઈ રહ્યા છે. ત્યારે હજી પણ હાઈકોર્ટના જયારે દ્વારે જાય છે, હાઈકોર્ટે કહી દીધું કે સરકાર પાસે સત્તા છે. હવે આપને કિરીટભાઈ શું લાગે છે? આનો કોઈ રસ્તો નીકળે એવું લાગે છે જલ્દીથી, અથવા કોઈ એવી ફોર્મ્યુલા સેટ થાય એવી? ચોક્કસ નીકળી શકે. કેટલાક શિક્ષણના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેઓ બેસે, સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ છે એના કેટલાક પ્રતિનિધિઓ બેસે અને સરકાર બેસે. રચનાત્મક વાતો ચોક્કસ થઈ શકે. એની સાથે વાલીઓ પણ હોવા જ જોઈએ. વાલીઓ હશે તો એમને પણ સાંભળી શકાશે, એમના વ્યૂ જાણવા જોઈએ, સંચાલકોના જાણવા જોઈએ અને પછી સમન્વય કરવો જોઈએ. આજની પરિસ્થિતિમાં નો ડાઉટ કે હાઈકોર્ટે એમ કહ્યું છે, જે મેં સાંભળ્યું છે પ્રમાણે, કે સરકારે આનો નિર્ણય લેવો જોઈએ. પણ સરકાર નિર્ણય લે પહેલા બધી જ બાબતો ધ્યાનમાં લેવી પડશે કે વાલીઓને કોરોનાના કારણે કેટલી અસર થઈ છે. સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલા વાલીઓ આનાથી ઇફેક્ટેડ છે. નો ડાઉટ કે એનો અભ્યાસ કરવો બહુ મુશ્કેલ છે, પણ અસર કરતા તો છે ચોક્કસ. પણ જો એની સામે તમે ફી જ બિલકુલ ન લો અથવા 50% જ ફી લઈ લો તો શાળાને શું પોસાશે ખરું? એ પણ હકીકત છે. પણ કિરીટભાઈ, હું એમ કહું છું કે મોટા ભાગની શાળાઓમાં મોટા ભાગની શાળાઓમાં હું એવું માનું છું કે 70% જેટલો પગાર, ફીના 70% પગાર શિક્ષકોને ચૂકવવો જોઈએ અને ચૂકવાતો હશે જ. હવે જો આપણે ફી આટલી ઓછી કરી દઈએ 50%, તો ક્યાંથી પોષાય? બાકીનો ખર્ચ ક્યાંથી કાઢશે? એટલે હું બે વાત મારી રજૂ કરીશ. વાલીઓને ચોક્કસ કંઈક સહાયરૂપ થાય એવો નિર્ણય સરકાર લેવો જોઈએ. જેટલા ટકા ફી માફ કરે એના 50% ફી સરકાર ભોગવે અને 50% સંચાલકો ભોગવે. અને જે ફી માફ થાય એ શાળાઓમાં હાલમાં જે પગાર છેલ્લા 6 મહિનાથી શિક્ષકોને મળે છે એટલો પગાર ચૂકવાયો છે કે એ પ્રમાણે નિયમિત ચૂકવાયો છે કે એમ, અને શિક્ષકોને છૂટા કર્યા છે કે કેમ? જો છૂટા કર્યા હોય તો એ પગાર કાપી લેવો જોઈએ અને શિક્ષકોને પહોંચાડવો જોઈએ. શિક્ષકોનું પણ હિત ધ્યાનમાં લેવું જ જોઈએ, કારણ કે શિક્ષક એક મહત્વનું પરિબળ છે. વિદ્યાર્થીઓ પણ મહત્વનું પરિબળ છે, શિક્ષક પણ છે.
પણ સંચાલકોને પોસાય એટલા માટે સરકાર આવું કંઈક વિચારે તો સારું. માનો કે 25% માફ કરવાની સરકાર વાત કરે તો 12.5% શાળાઓ ભોગવે અને 12.5% સરકારે ભોગવવું જોઈએ તો જ પોસાશે. અને સાથે એક કન્ડિશન હોવી જોઈએ કે જે જૂન મહિનામાં કે જુલાઈ મહિનામાં અથવા તો માર્ચ મહિનામાં કે ફેબ્રુઆરીમાં જે પગાર શિક્ષકોને ચૂકવાયો છે એ જ પગાર અત્યારે કન્ટિન્યુ ચૂકવવો જોઈએ તો એ શિક્ષકોનું હિત જળવાશે અને તો આને ન્યાય આપી શકાશે એવું હું માનું. કિરીટભાઈ, હવે આપે જે વાત કરી એમાં સવાલ સંચાલકો માટે એ થાય છે કે સંચાલકો પણ સરકારને કહીને કોઈ રસ્તો એમના માટે કાઢે, ભલે વિદ્યાર્થીઓ કે વાલીઓની વાત પછી મૂકીએ આપણે, પણ એમના માટે એમને જે અગવડતા પડી રહી છે એનું સોલ્યુશન સરકાર પાસેથી લઈ આવે પોતે તો બરાબર છે, પણ જે શાળા સંચાલકો કયા અધિકારથી વાલીઓ કે વિદ્યાર્થીઓ પર દબાણ કરીને ફી માંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો આ સરકાર હજી નિર્ણય નથી આવ્યો અને આ પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યા છે. એક શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે અને એક વાલી તરીકે પણ હું કહીશ વ્યક્તિગત રીતે, કોઈ પણ સંસ્થાના સંચાલકે કોઈ પણ વિદ્યાર્થીને ફોર્સ ન જ કરવો જોઈએ કે તમે ફી ભરી જાઓ. હા, એમને સાંભળવા ચોક્કસ જોઈએ, એમને કહી શકાય તમને જો અનુકૂળતા હોય તો ફી ભરી જાઓ, શિક્ષકોને પગાર ચૂકવવાનો છે, ખર્ચ કરવાનો છે, પણ એ ભરવા ન આવી શકે તો કહી શકે આચાર્યને કે સંચાલકને, સાહેબ હું મારી ફી 3 મહિના પછી આપીશ કે અત્યારે મહિનાની આપું છું, તો હિતાવા છે. પણ વાલી પણ જો એમ દાદાગીરી હું ફી સાહેબ બિલકુલ નહીં ભરું, મને મુશ્કેલી છે, તો એનો રસ્તો સરકારે કાઢવો જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. પણ એમની રજૂઆતને ચોક્કસ સાંભળવી જોઈએ, ફોર્સ ન થવો જોઈએ. અને કોઈ પણ શાળા એમ કે તમે ફી નથી ભરી એના કારણે હું તમને ઓનલાઈન શિક્ષણ નહીં આપું કે શિક્ષણમાંથી કાઢી મૂકીશ કે હાજરી નહીં થાય, તો એ વાત બિલકુલ ખોટી છે, ન જ હોવી. કિરીટભાઈ, પણ સરકાર કોઈ આદેશ કે ફરમાન કે કોઈ નોટિફિકેશન આપે છે તો સંચાલકો પાલન તો કરતા નથી. કિરીટભાઈ, અવાજ આવે છે? હા, સંચાલકો સરકાર દ્વારા કોઈ પણ ફરમાન કે આદેશ કરવામાં આવે અથવા એફઆરસી ની જ વાત કરીએ તો એનું પાલન કરતા કરતા આપણને 2 વર્ષ થયા અને એમાં પણ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવું પડ્યું હતું. તો અત્યારે તો પાલન નથી કરતા, એનું શું કરવું સંચાલકો? સંચાલકો પાલન ન કરતા હોય સરકારને ધ્યાન આવે તો 100% એમની સામે કાર્યવાહી કરવી જ જોઈએ, હું વ્યક્તિગત માનું છું. પણ સામે સંચાલકોનું હિત પણ જોવું પડશે તો જ શિક્ષણના હેતુઓ જળવાશે. કારણ કે એની જો સંચાલકોને ફી આપવાની નથી એવી જો કોઈ વાત હોય કન્ટિન્યુ, તો અનેક પ્રશ્નો ઉભા થશે, વહીવટી પ્રશ્નો ઉભા થશે, શૈક્ષણિક પ્રશ્નો ઉભા થશે, આર્થિક પ્રશ્નો ઉભા થશે અને સરકારને પણ તકલીફ પડશે. આજે માની લો કે સરકાર એનો રસ્તો ન કાઢી શકે, સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી એવું કે શું લાગે છે આપને? કારણ કે એક શંકા જાય છે કે સરકાર જે છે એ જાણી જોઈને આમાં ફી મુદ્દે વિલંબ કરી રહી છે, સમય વધારી રહી છે. ના, એક મિનિટ ભાવિનભાઈ, કિરીટભાઈ તમારો અવાજ કટ થાય છે. ઓકે કિરીટભાઈ, તમારો અવાજ કટ થતો હતો. દિલીપભાઈ તમે કહો હવે. દિલીપભાઈ, આમાં કે સરકાર પાસે હવે વિકલ્પ શું છે? સરકાર એવું કહે છે કે 25% અમે ઘટાડવા માટે તૈયાર છે ફી, એ વાલીઓને પૂછ્યા વગર સરકાર નક્કી કરી લે છે 25% ફી માટે. સંચાલકો તો માનતા જ નથી અને હવે હાઈકોર્ટ એવું કીધું કે સરકાર પાસે સત્તા છે. તો આપને દિલીપભાઈ શું લાગે છે, સરકાર કયા પ્રકારના સમીકરણો ગોઠવી રહ્યું છે? સરકાર જે છે એ નિષ્ફળ સાબિત થઈ રહી છે? કારણ કે હાઈકોર્ટે કીધું સત્તા તમારી પાસે છે, તો હાઈકોર્ટને તમે મધ્યસ્થી શા માટે બનાવો છો? આવી ઝાટકણી કાઢી. સરકાર પાસે બહુ સારી તક હતી, એ વાલીઓને બી રાજી કરી શક્યા હોત અને શાળા સંચાલકોને પણ રાજી કરી શક્યા હોત. બહુ સારી તક હતી, એ તક સરકાર ચૂકી ગઈ છે. અને હવે જે કંઈ થશે ને તો શાળા સંચાલકો માં જેટલા રાજકારણીઓ છે યાદી જોઈ લેવી જોઈએ બધાએ, કઈ શાળાના માલિકો કયા રાજકારણી છે, કઈ કોલેજો અને કઈ ખાનગી સેલ્ફ ફાઇનાન્સમાં કેટલા નેતાઓની સ્કૂલો છે, યાદી જોઈ લો એટલે આખી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આ નેતાઓ જે કહેશે એમ થશે, એમાં કે વાલીઓનું બી વિચારવાનું નથી, શિક્ષકોનું પણ વિચારવાનું નથી. એવા તો ધંધો માંડીને બેઠા છે આપણા રાજકારણીઓ શિક્ષણનો. તો એ કે વાલીઓ વિદ્યાર્થીઓને શું કામ વિચારે? તો ધંધો કરવા બેઠા છે ને, એમને શિક્ષણ માટે થોડા બેઠા છે. આ જેટલા બી ખાનગી સંચાલકો એમાં જે નેતાઓ છે વિશેષ કરીને, બાકીના સંચાલકો આપણે છોડી દઈએ, કારણ કે કેટલાક સંચાલકોએ પોતાની રીતે સામેથી ફી જતી કરવાની વાત પણ કરી હતી કે જેને શિક્ષણમાં રસ હતો. પણ જે રાજકારણીઓને શિક્ષણના ધંધામાં રસ પડ્યો, એ લોકો નથી વાલીનો વિચારવાના કે નથી શિક્ષકોનો વિચારવાના, એ પોતાનું વિચારવાના છે. આ વસ્તુ તમે પહેલા વિચારી શક્યા હોત અને સરકાર ધારે તો દબાણ કરી શકે એમ છે. એટલે વાલીઓના સંચાલકોને સાથે બેસાડીને લાવી શકાય. મને લાગે છે આમાં સરકાર પાસે રસ્તો ને, જેમ કિરીટભાઈ કીધું કે ધારો કે સંચાલકો સરકારનું ફરમાન માની લે છે, પણ સંચાલકોને પછી જે પ્રશ્નો થાય છે શિક્ષકોને લઈને પણ, કે સગવડતાને લઈને કે ખર્ચાના ભાગરૂપે, તો એનો રસ્તો સરકાર પાસે નહીં હોય કે શું? એમાં બે વસ્તુ હતી. સરકાર પાસે જવાની પણ જરૂર નથી. હું એવું માનતો હતો કે વાલીઓ અને સંચાલકોએ સાથે બેસીને
આનો ઉકેલ લાવવાની જરૂર હતી. સરકારને વચ્ચે પડવાની જરૂર નહોતી. વાલીઓ અને સંચાલકો જો સાથે મળીને આ ઉકેલ લાવી શક્યા હોત તો બહુ સારી રીતે એકબીજાનું માન જળવાયું હોત, એકબીજાનું સન્માન જળવાયું હોત. આમાં બંનેને એકબીજા માટે શું કહેવાય અપેલું થઈ ગયો છે, એ ન થયું હોત. બીજું પ્રેક્ટિકલ તો બનવું પડે ને. કરિયાણાની દુકાન, દવાની દુકાન, ડેરીની દુકાન, એ બીજા અનેક બધા ધંધા તમે વિચારો, કોને 1 રૂપિયાનું નુકસાન નથી થયું. 1 રૂપિયાનું નુકસાન નથી થયું. તે કે ફી ન ભરી શકે, શા માટે ન ભરી શકે? બીજા અનેક લોકો વાલીઓ એટલા છે, બહુ સારું કમાય છે, એ લોકોએ પણ ફી ભરવી પડે. આ પૈસાદાર વાલીઓની જવાબદારી છે કે એના જ સંતાનનો મિત્ર કે જે ગરીબ છે, કે જેની આવક ગઈ છે, એની ફી ભરે તો એની માફ થઈ હોત. એક બહુ ઉત્તમ ઉપાય નીકળ્યો હોત. હું તો કહું છું 2 ભાગની 3 ભાગ કરી શક્યા હોત. ગરીબ જે બિલકુલ ભરી શકે એમ નથી, તો જેની આવક બંધ થઈ ગઈ હતી, એના બાળકોની ફી બધી માફ થાય. જેને થોડું નુકસાન થયું હતું, દાખલા તરીકે પગારદાર હોય, કોઈના પગાર કપાય, સરકારી નોકરી હોય ને તો કોઈનો રૂપિયો નથી કપાયો, ખાનગીમાં પણ બહુ થોડા કંપનીઓએ પગારમાં થોડો કાપ મૂક્યો છે. એટલે એવા પગારદાર અથવા તો એવો વ્યવસાય કરનાર કે એની આવકમાં થોડો ઘટાડો થયો હોય, એનું કદાચ તમે 50% કરી હોત અને બાકીના વાલીઓ ફી ભરી હોત તો જ આખો ઉકેલ આવી ગયો હોત. કારણ કે બિલકુલ ફી ન ભરવી કે સાવ કાઢી નાખવું, એ પણ શિક્ષકોને પગાર તો તમારે આપવાનો છે ને, શાળા તો ચલાવવાની છે ને. એટલે પેલું આપણે ભૂલતા નથી કે આ ધંધો છે શિક્ષણનો, શિક્ષણના વ્યવસાયમાં નથી. એ સરકારનો વિષય નહીં બની જાય કે ખાનગી શાળા સંચાલકોને નથી પોસાતું, અથવા એમની જે તમે કીધું શિક્ષકોનો પગારની વાત છે, ખર્ચાની વાત છે, તો એ સરકારનો પછી વિષય બની જાય ને. સરકારે શું કરવું એમાં? સરકારનો વિષય નથી આવતો. આ વિષય વાલીઓનો પણ છે. વાલીઓ શા માટે જાય છે ખાનગી શાળામાં? મોંઘી શાળા શોધીને, વધારેમાં વધારે ઊંચી ફી હોય એને શોધી સરકારી શાળાઓમાં મોકલે પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલે અને રાજકારણીઓને ફરજ પાડે તમારા સંતાનોને પણ મોકલો સરકારી શાળામાં. અમારા બાળકો માટે સારી સરકારી શાળા ઉભા કરો. આ બધા જ વાલીઓ દોડે છે એડમિશન લેવા માટે. ઊંચી ફી હોય તો વાંધો નહીં, વધારે ઊંચી ફી હોય તો સારી. એ વાલીઓ પણ વિચારવાનું છે કે જે ઊંચી ફી આપવા માટે ગયા હતા, કોરોનામાં હવે આ એ વાત બી સાચી દેખાઈ રહી છે. યસ, કોરોનામાં વાસ્તવિકતા ભાવિનભાઈ દેખાઈ રહી છે. તો પછી વાલીઓ જો આવું જ અત્યારે આ સ્થિતિ ઉભી થઈ રહી છે, તો જેમ દિલીપભાઈ કહ્યું પ્રમાણે કે તમે તો સરકારી શાળામાં ભણાવવો વધારે હિતાવહ છે. સરકારી શાળામાં ફેસિલિટીઝ પૂરી પડતી હોય અને બધી જ વ્યવસ્થાઓ મળતી હોય તો કેમ નહીં? તો એના માટે તો વાલી મંડળે આગળ આવવું પડે. સગવડતા લેવી હોય અને પોતાના બાળકને સરકારી શાળામાં ન ભણાવો અને ખાનગીમાં ભણાવવો હોય તો ફી ભરવાની તૈયારી રાખવી પડે. ભાવિનભાઈ, દિલીપભાઈ, તમે સંચાલકની ભાષા વાપરી રહ્યા છો. સંચાલકો તમે બહુ સ્પષ્ટપણે કીધું, ધંધો લઈને બેઠા છે કે જ્યારે એફઆરસી નો કાયદો આવ્યો નહોતો ત્યારે દરેક વાલીને જેટલી માંગે એટલી ફી આપતા હતા. એફઆરસી નો કાયદો આવ્યા બાદ જ્યારે ફી ની ઉપર અંકુશ આવવામાં આવ્યું ત્યારે સંચાલકોના પેટમાં તેલ રેડાયું અને ત્યારથી જ આ બધી ઘટનાઓ સામે વાલીઓ શા માટે ઊંચી ફી ભરવા માટે જાય છે? હું તો એને ધંધો જ કહું છું. મેં તો બહુ સ્પષ્ટપણે કહ્યું કે નેતાઓ આ ધંધામાં ગયા છે. તમે બે બાજુ વાત કરો એ યોગ્ય નથી. એક બાજુ ધંધો કોને, એક બાજુ વાલીઓને એમ કહો ફી ભરવી પડે, એ યોગ્ય નથી. તમે મને કહો કરિયાણાના દુકાનને આવકમાં 1 રૂપિયાનું નુકસાન થયું, ડેરીનો ધંધો કરનારને રૂપિયામાં નુકસાન થયું, દવાની દુકાન ચલાવનારને 1 રૂપિયાનું આવક થયું. રિક્ષા ચલાવનાર વ્યક્તિને શું કહેશો? છાપું નાખનાર વ્યક્તિને શું કહેશો? એને તો આપો. એને ચા કેટલી ચલાવનાર પાનના ગલ્લાવાળાને એને માફ કરો. 4 ઉદાહરણ તમે આપો તો 4 ઉદાહરણ મારી પાસે. એની માફ કરો. એની ફી માફ કરો. બાકીના લોકો ફી ભરે. દિલીપભાઈ, એક માપદંડ નક્કી કરવાની વાત છે. અમે નક્કી કર્યું, કરિયાણાનો દુકાનદાર હોય ફી ભરે, દવાની દુકાનદાર હોય ફી ભરે. વાલીઓ ભેગા બેસે. કરિયાણાનો દુકાનદાર 1 લાખ કમાય છે કે નથી કમાતો, કે કરિયાણાના દુકાનદારે નફો જ કર્યો, એ તમે કેવી રીતે નક્કી કરશો? એટલે નફો ન કર્યો એવું તમે કહેવા માંગો છો? 2 કલાક દુકાન ચાલુ રાખવામાં આવી. ભાવિનભાઈ, 2 બાબત પર જવાબ આપો. ભાવિનભાઈ, એક તો દિલીપભાઈ જે વાત કરી પ્રમાણે, ધારો કે સરકારી શાળાની વાત કરી, આપણે કીધું સગવડ નથી મળતી, તો વાલી મંડળ તરીકે એ ફરજ બને છે ને કે તમે સરકારી શાળાઓમાં સુવિધા અપાવવા માટે સરકાર જોડે રજૂઆત કરો. તમે ખાનગી જે સ્કૂલો છે એમાં વિદ્યાર્થીઓને અત્યાર સુધી બાળકોને ભણાવ્યા, હવે પોસાતું નથી એટલે એફઆરસી પણ સરકારે નિર્ણય લીધો, હવે એમાં પણ અગવડતા પડી રહી છે. તો આ યોગ્ય રસ્તો નથી લાગતો આપણે ભાવિનભાઈ કે આપણે સરકાર એવું છટકવાની ક્યાં જરૂર છે કે સરકાર વ્યવસ્થા નથી આપતી સરકારી શાળામાં એટલે અમે ખાનગીમાં જઈએ છીએ? વાત છટકવાની નથી, વાત દિલીપભાઈના સવાલની હતી, એનો જવાબ હતો આ. વાત એ છે કે વાલીને જ્યારે પોસાતું હતું ત્યારે વાલી ફી મન ભરીને પેટ ભરીને આપતો હતો, કોઈ પ્રશ્ન ઉભો જ નહોતો થયો.
પણ જ્યારે ફીની ઉપર અંકુશ સરકાર લાવી અને જ્યારે આ લોકોની ફીઓ ઓછી થઈ ત્યારે સંચાલકને એમ થયું કે હવે મારે ફી પડાવી હોય કે કઢાવી હોય તો બ્લેકમેલિંગ સિવાય એક્સટોર્શન સિવાય કોઈ રસ્તો નથી. એટલે એલસી રોકી રાખવું, રોલ ઓવર ના કરવા સ્ટુડન્ટને, ઓનલાઈન ક્લાસીસ અત્યારે ચાલુ થયા તો એમાં બેસવા ના દેવા, ગમે તે કરીને હેરાન કરવા, એક્ઝામ નહીં આપવા દેવી, આવી અનેક ફરિયાદો 2014 થી સરકારમાં કરવામાં આવેલી છે અમારા દ્વારા. ભાવિનભાઈ, હવે આપને શું લાગે છે કે સરકાર દ્વારા કયા પ્રકારની ફોર્મ્યુલા બની શકે એવી છે? કારણ કે 25% ફી પર આપણે અટકી ગયા હતા કે જે ઘટાડાની ફોર્મ્યુલા હતી, હવે એમાં સંચાલકો માનવા તૈયાર નથી, તો હવે અપેક્ષા આપ કઈ રાખો છો સરકાર પાસેથી? સંચાલક તો પહેલેથી એક વાત માનવા તૈયાર નથી, સરકાર ઉપર નિર્ણય છોડ્યો. સંચાલક તો કશું માનવા તૈયાર નથી, 10%, 5%, 25% કશું માનવા તૈયાર નથી. એટલે તો કોર્ટે સરકાર ઉપર નિર્ણય છોડ્યો છે. મધ્યસ્થીનો રસ્તો આપ્યો હતો કે બેસીને ફાઇનલ કરો, એમાં વાલીઓને નહોતા રાખ્યા, તોય એમને પ્રોબ્લેમ. જો એમને બધેથી પ્રોબ્લેમ હોત એમને આ શિક્ષણનો વેપાર બંધ કરી દેવો જોઈએ, ઘેર બેસી જવું જોઈએ, કઈ સ્કૂલો ચલાવવાની જરૂર નથી, વાલી એની રીતે છોકરાને ભણાવી લેશે. પણ ભાવિનભાઈ, એમને વાલીઓ પોતાના બાળકોને મોકલવાનું બંધ કરે એટલે થઈ જશે. વાલીઓ બંધ કરે પોતાના બાળકોને મોકલવાનું, સંચાલકો બંધ કરી દે, ફી મળતી હોય તો તમે બંધ કરી દો. તમારા બાળકોને શું કામ મોકલો છો? તો બાળકોને મોકલવા છે ખોટા દાખલા આપીને. પેલી પૈસાદાર માણસ છે એ પણ એજ્યુકેશનનો જે કાયદો આવ્યો હતો, ગરીબ માણસોને લાભ ન મળ્યો અને જે લોકો એડમિશન લઈ લીધું. દિલીપભાઈ, એમનો વ્યાજબી સવાલ એ વાલીઓને ના કરવો તો એમને બંધ કરી દેવું જોઈએ. તમે બાળકો બંધ કરો, ન બોલવો તો એના માટે બાળકો બંધ કરે, એમને ના ફાવે જે સ્કૂલ બંધ કરી દે, વાલીઓ નહીં જાય ને. પણ ભાવિનભાઈ, તમે મોકલો પણ વાલીઓ મોકલો નહીં ને, તમે બાળકોને તમે પરાડે કોઈને તો કહી શકો કે મારા છોકરા મફતમાં ભણાવો, એવું પૈસા પડાવવા સ્કૂલ ચાલુ કરવી ભાવિનભાઈ, નહીં કરવાની. પણ ભાવિનભાઈ, સવાલ એ છે કે તમે સરકારને કહો ને કે અમારે ફી ભરવી જ નથી, અમને મફતમાં શિક્ષણ આપો, એ સરકારે તમે કહો ને. અમે માંગ્યું છે, અમે આરટી એક્ટ હેઠળ સરકારની જવાબદારી છે, એ એક્ટ હેઠળ મફત શિક્ષણ આપવું દરેક રાજ્ય સરકારની ફરજ છે અને અમે માંગીએ છીએ. અત્યારથી નહીં, આ કાયદો આવ્યો ત્યારથી નહીં, સતત 2014 થી અમારી આ માંગ છે. ઓકે, અત્યારની માંગ નથી. ઓકે ભાવિનભાઈ, એટલે 50% ફી માફી કરે તો ખાનગી શાળામાં મોકલવા તૈયાર છો આપ, એનો મતલબ એ થયો ને? ખાનગી શાળામાં મોકલવા કે નહીં મોકલવાનો પ્રશ્ન નથી. હાલ પ્રશ્ન એ છે કે જે હાઈકોર્ટે હુકમ કર્યો છે એનો નિર્ણય શું, એની ચર્ચા આપણે ફરી એકવાર કરીશું. ખાનગી શાળામાં મોકલાય કે પ્રાઇવેટ કે મ્યુનિસિપલ શાળામાં મોકલાય, પણ હાલ જે પ્રશ્ન એ છે કે હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે તો એ નિર્ણયની અંદર શું આપણે ડિબેટ એના ઉપર. હાઈકોર્ટે હવે જે કીધું છે એમાં કોઈ રસ્તો દેખાય છે આપને કે કયા પ્રકારનો આમાં રસ્તો નીકળી શકે છે? કારણ કે સંચાલકો અને સરકાર હવે બેસીને જો વાતચીત કરે એના કરતા વધારે મહત્વનું છે કે વાલી મંડળને પણ બેસાડીને ચર્ચા કરે ને કોઈ નિર્ણય લાવે ને, તો આનો રસ્તો નીકળી શકશે. બાકી આપને લાગે છે કે આ વિલંબ થયા કરશે આમાં? અમે તો સરકારને કીધું જ છે કે અમને લાવો વચ્ચે, અમે બેસીએ અને અમે રસ્તો કરવા માટે તૈયાર છીએ. કિરીટભાઈ, આપને અવાજ આવે છે? કિરીટભાઈ, આપને અવાજ આવે છે? આવે છે. હા કિરીટભાઈ, યસ. હવે સવાલ એ તો કે સરકારને સંચાલકો બેસીને જયારે બેઠક કરી તો નિષ્ફળ નીવડી. હવે હાઈકોર્ટે જયારે કીધું છે તો આપને શું લાગે છે કે વાલી મંડળને સાથે રાખીને કોઈ રસ્તો નીકળી શકે એવું લાગે છે? આમાં કોઈ ફોર્મ્યુલા બની શકે? વાલી મંડળને ચોક્કસ સાથે રાખવું જોઈએ, પણ હું એવું કહીશ કે જ્યારે પણ નિર્ણય લેવામાં આવે જી ત્યારે કોઈ પણ પ્રકારની જેટલા ટકા કે જેટલા મહિનાની ફી માફ કરવાની આવે, બિલકુલ, તો એમાં શિક્ષકોનું હિત ધ્યાનમાં રાખવું. કારણ કે સ્વનિર્ભર સંસ્થાઓમાં શિક્ષકોના પગાર ધોરણમાં એક સૂત્રતા નથી. કોઈ જગ્યાએ 5,000 છે તો કોઈ જગ્યાએ 60,000 પગાર છે, પણ એ પગાર જેટલો પણ મળતો હોય એ પગાર એમને ચૂકવવો જ જોઈએ, એની ખાતરી કરવી પડે. નંબર 2, જેટલો તમે ફી માફ કરવાની વાત કરો એના 50% ફી સરકાર પોતે પણ ભોગવે. કારણ કે સરકારી શાળા હશે કે ગ્રાન્ટેડ શાળા હશે, એનો સંપૂર્ણ ખર્ચ, પગારનો ખર્ચ કે અન્ય ઇતર ખર્ચની ફી સરકાર જ ભોગવે છે. કોરોનાની અસર ત્યાં પણ છે છતાં સરકાર ભોગવે છે. જ્યારે અહીંયા એને કોઈ જ પગારની આવક, એવી આવકનું સાધન સરકાર સંચાલકોને નથી કે શાળાઓને નથી કોઈ સરકાર તરફથી ગ્રાન્ટ મળતી કે નથી કોઈ અન્ય સહાય મળતી. માત્ર ને માત્ર ફી ઉપર આધારિત એ વહીવટ ચાલે છે. જો શાળાઓને જીવંત રાખવી હોય, શાળાઓને કામને આપણે બિરદાવવા હોય તો એમને આર્થિક ફટકો ન પડે. એમની વાત સાચી છે કે બધા જ વાલીઓ કઈ એમને અસર કરતા છે એવી વાત નથી. 40% થી નીચેની સંખ્યામાં એમ કહીશ કે વાલીઓને અસર છે, પણ 40% 60% કરતા વધુ વાલીઓ ને કોઈ જ ઇફેક્ટ નથી. તો એ વાલીઓ ભરી શકે
અને હું તો એમ પણ કહીશ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આવા સક્ષમ વાલીઓએ નિમ્ન કક્ષાના વાલીઓના તો સરકારનો કોઈ રોલ જ નથી આવતો ને એમાં. અને સહાયભૂત થવું જોઈએ અને સરકારે સરકારનો કોઈ રોલ જ નથી આવતો એમાં. માનો કે 30% માફ કરો વાત કરે તો 15% રકમ સરકારે શાળાને સહાય રૂપે આપવી જોઈએ, 15% સંસ્થાઓ ભોગવે. કિરીટભાઈની વાતમાં એક વાત મારે ઉમેરવી છે. માફ કરવાની વાત કરીએ તો 2 મહિનાની સરકાર ભોગવે અને 2 મહિનાની સંસ્થા ભોગવે. આ કિરીટભાઈની વાતમાં મારે એક વાત ઉમેરવી છે. અમે સરકાર પાસે જ્યારે બેઠક કરી હતી ત્યારે અમે સરકારને એક ફોર્મ્યુલા એ પણ આપી હતી કે તમે દરેક જગ્યા ઉપર એજ્યુકેશન સેસ ઉઘરાવો છો. એજ્યુકેશન સેસના 700 કરોડથી વધારે રૂપિયા ગયા વર્ષના પડેલા છે. તો એ એજ્યુકેશન સેસમાંથી તમે જે બી રાહત આપવા માંગતા હો તો એ તમે સંચાલકોને કાં તો તમે વાલીઓને આપો અને શિક્ષકોને આપો. એટલે મૂળ મુદ્દો ત્યાં જ આવે છે કે સંચાલકોને કોઈ પેકેજ મળી જવું જોઈએ. દિલીપભાઈ, એ વાતથી સમજ છો કે પેકેજ મળીને આનો રસ્તો નીકળી શકે? કારણ કે દરેક સેક્ટર માટે અત્યારે સરકાર દ્વારા પેકેજ આપવાની વાત કરવામાં આવી હતી. તો આ શાળા સંચાલકોને પણ આ રીતે સાચવી શકાય? દિલીપભાઈ, આપી શકાય. સરકાર પોતાની રીતે મેં કહ્યું પ્રમાણે બે સાથે મળીને એક ફોર્મ્યુલા છે. ભરી શકે એમ હોય વાલીઓ ભરે. જે લોકો ને થોડીક તકલીફ પડી હોય ને 50% માફ થાય અને બાકીના વિદ્યાર્થીઓ છે એની 100% માફ થાય. અને એમાં દાખલા તરીકે સંચાલકોને વધારે નુકસાન થતું હોય તો સરકાર એ જે કે ફંડની વાત કરીએ અથવા જે બી કઈ છે એમાંથી હેલ્પ કરે તો રસ્તો નીકળે. એટલે થોડીક માફ કરી નહીં માટે થોડી માફ કરવી પડે, એક વચ્ચેનો રસ્તો કાઢવો પડે. ઓકે, ઠીક છે. કોણ ગરીબ ને કોણ આર્થિક સક્ષમ નક્કી કરવા પડે જરૂરી છે. દર્શક મિત્રો, ચર્ચાની સરકાર હોય, સંચાલકો હોય કે વાલી મંડળ છે, એક સાથે બેસીને જો નિર્ણય કરી શકે તો જ નીકળી શકે એવી આશા દેખાઈ રહી. આખરે જો આમાં સરકાર જો વાલી મંડળને સાથે નથી રાખતું અને આ પ્રકારે જો સમય બગાડવા માટેની જ વાત કરવામાં આવી રહી છે તો પછી આમાં કોઈ રસ્તો જલ્દી દેખાતો નથી ને આખરે વાલી મંડળ રજૂઆત કરતું રહે છે. પણ સંચાલકો અને સરકાર વચ્ચે વાલી મંડળ તો ત્યાં અત્યારે ફંગોળાઈ રહ્યું છે. રસ્તો નીકળવો જોઈએ કારણ કે કેન્દ્ર બિંદુમાં વિદ્યાર્થીઓ છે કે કેમ એની પર સવાલ થાય છે. અને સરકારને જ્યારે હાઈકોર્ટે કીધું છે કે સત્તા છે તો સરકાર એ પ્રકારની વ્યવસ્થા કેમ ઊભી નથી કરી શકતું એના માટે પણ સવાલો અને શંકા ઊભી થાય છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.